ગર્વથી ગુજરાતી। ચંદ્રકાંત શેઠ પાસે પુષ્કળ ધન હતું। ઘરની તિજોરી સાથે એમનું બેંક બેલેન્સ પણ એટલું હતું કે એની ગણતરી ન થઈ શકે। જો કે એમની સંપત્તિમાંથી થોડી સંપત્તિ એમના દીકરાઓના નામે હતી, જેથી ટેક્સ ચૂકવણીથી બચી શકે। તે છતાં એ હકીકત હતી કે એમણે એમના પાસે કરોડોનું ધન દબાવી રાખ્યું હતું। 78 વર્ષની વયે ચંદ્રકાંત શેઠ શરીરે દુબળા પડી ગયા હતા અને કમજોર પણ થઈ ચૂક્યા હતા। એમના 3 દીકરા હતા। મોટો ગુણવંત, વચેટ વિશાલ અને નાનો અનુપ હતો અને ત્રણેયના પૌત્ર પૌત્રી પણ ઘણા મોટા થઈ ચૂક્યા હતા। આ ઉંમરે તો ચંદ્રકાંત શેઠ કામ કરી શકે એમ નહોતા, તો વ્યાપારની બધી જવાબદારી ત્રણેય દીકરાઓને સોંપી દીધી હતી। ઘરે રહીને એ આખો દિવસ આરામ કરતા કે પછી થોડું ઘણું ક્યાંક બહાર ફરી આવતા। એમનું શરીર ભલે કમજોર પડી ગયું હતું, પણ એમનો અવાજ અત્યારે પણ પહેલાની જેમ બુલંદ હતો। શરીરમાં બીમારીઓ ઘર કરી ગઈ હતી, પણ એમણે હજુ સુધી એમની સંપત્તિના ભાગલા નહોતા પાડ્યા। દીકરાઓના કહેવાથી ઘણીવાર એમના પત્ની મિલકતના ભાગલા પાડવા કહેતા, પણ ચંદ્રકાંત શેઠ એમના નિર્ણય પર અડગ રહી એકના બે ન થતા। એમના સંપત્તિના ભાગલા ન પાડવા પાછળ એક કારણ હતું। હાલ એમના ત્રણેય દીકરા હળી મળીને વ્યાપાર સારી રીતે સંભાળી રહ્યા હતા અને જો ચંદ્રકાંત શેઠ એમની સંપત્તિના ભાગલા પાડી દેતા તો ઘરના સંબંધો વેરવિખેર થઈ જતા। વ્યાપાર સંભાળવાની વાત તો દૂર, એ લોકો એકબીજાના દુશ્મન બની જતા। આ બધા વિચારોના કારણે એમણે એમની સંપત્તિના ભાગલા પાડવા અંગેનો નિર્ણય ક્યારેય ન લીધો। જો ક્યારેય ત્રણેય દીકરા સંપત્તિના ભાગ પાડવા વિશે વાત કરતા તો ચંદ્રકાંત શેઠ ભડકી ઉઠતા અને કડક અવાજમાં ઠપકો આપી દેતા। પિતાજીનો બુલંદ અવાજ સાંભળી ત્રણેય દીકરા એકદમ ચૂપ થઈ જતા, પરંતુ એમના પીઠ પાછળ ભેગા મળી એ ત્રણેય દીકરા પિતાજીની નિંદા કરતા કે પપ્પા તો જાણે મરતી વેળાએ બધી સંપત્તિ એમના સાથે લઈ જવાના હોય એવું કરી રહ્યા છે। પપ્પા એમના જીવતા સંપત્તિના ભાગલા પાડી દે તો સારું છે, નહીતર આપણા વચ્ચે ઝઘડા થવા નિશ્ચિત છે। આમ વર્ષ વીતી ગયું અને ચંદ્રકાંત શેઠ વધારે બીમાર રહેવા લાગ્યા। હવે એ પથારી વશ થઈ ચૂક્યા હતા। છેલ્લા 4 મહિનામાં એમને કેટલીય વાર હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા અને ઘરે લાવવામાં આવ્યા। છેલ્લે બીમારીઓના કારણે એક દિવસ એમણે એમના છેલ્લા શ્વાસ લીધા અને હોસ્પિટલમાં જ એ અવસાન પામ્યા। એમના અવસાન બાદ તો એમની પત્નીના માથે આભ તૂટી પડ્યું હતું। ચંદ્રકાંત શેઠનું અવસાન થયું તો 2 દીકરા અને વહુઓ એકઠા થયા। એમાં સૌથી નાનો દીકરો અનુપ બીજા શહેર ગયો હતો। દીકરા તો આ ક્ષણની ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે પિતાજી અવસાન પામે અને સંપત્તિના ભાગલા પાડવાની વાત થાય। રાત્રે 9 વાગ્યાની આસપાસ જ્યારે ચંદ્રકાંત શેઠ એમના અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે એમના પત્ની ઉમાબેન ત્યાં હોસ્પિટલમાં હાજર હતા। રાતના સમયે જ એમના મૃતદેહને ઘરે લાવવામાં આવ્યો અને બધા સગા સંબંધીઓને ચંદ્રકાંત શેઠના અવસાન વિશે ખબર પહોંચાડી દેવામાં આવી કે અંતિમ સંસ્કાર સવારે 11 વાગે કરવાનો છે। આખી રાત મૃતદેહ લઈને બેસી રહ્યા, ત્યાં સવાર સુધી બધા સગા સંબંધીઓ પણ આવી પહોંચ્યા। ચંદ્રકાંત શેઠનો મોટો દીકરો ગુણવંત અને વચેટ દીકરો વિશાલ ઘરે હતા, જ્યારે નાનો દીકરો અનુપ વ્યાપારના કામસર બીજા શહેર ગયો હતો। પિતાજીના અવસાનના સમાચાર મળતા એણે કહ્યું કે પિતાજીનો અંતિમ સંસ્કાર મારા આવ્યા બાદ જ થવો જોઈએ। હું થોડા સમયમાં પહોંચું છું। અનુપ 11 વાગતા સુધીમાં ઘરે પહોંચી ગયો। ખોટા આંસુ વહાવી રહેલા ગુણવંત અને વિશાલ એમની પત્નીઓ સાથે પિતાજીના મૃતદેહ પાસે બેઠા હતા। વિશાલ બોલ્યો, ભાઈ અનુપ, પિતાજીના અંતિમ દર્શન કરી લે, હવે આજ પછી પિતાજી આપણને ક્યારેય જોવા નહીં મળે એમ કહીને ખોટું ધ્રુસકે રડવા માંડ્યો। ત્યારે અનુપ એના પિતાજીના મૃતદેહને અંતિમ વાર જોઈને કહે છે કે મોટા ભાઈ, અંતિમ દર્શન તો થઈ ગયા, હવે આપણે સંપત્તિના ભાગલાની વાત કરીએ। ગુણવંત બોલ્યો, અરે ભાઈ, પહેલા પિતાજીના અંતિમ સંસ્કાર તો થઈ જાય, ત્યારબાદ આપણે આરામથી આખી સંપત્તિના ભાગલા પાડીશું। આપણે ક્યાં જતા રહેવાના છીએ, આપણી બધાની સહમતિથી જ સંપત્તિના ભાગલા પાડવાના છે। વિશાલ પણ એની વાતમાં સહમત થતા બોલ્યો કે હા ભાઈ, અંતિમ સંસ્કાર બાદ આપણે આરામથી ભાગલા પાડી શકીએ છીએ। અત્યારે આપણે પપ્પાના અંતિમ સંસ્કાર પર ધ્યાન આપવું જોઈએ।
બંને ભાઈ અને બીજા બધાના સમજાવ્યા બાદ પણ અનુપ સહમત ન થયો. એણે કહ્યું કે મોટા ભાઈ, અંતિમ સંસ્કાર થોડા સમય પછી પણ થઈ શકે છે. એમ પણ મૃતદેહ ક્યાં સડી જવાનો છે? સૌપ્રથમ મને એ જણાવો કે મારા ભાગમાં કેટલું ધન આવે છે, સંપત્તિનો કેટલો ભાગ મને મળશે? ગુણવંત જવાબ આપતા કહે છે કે આપણે 3 ભાઈઓ છે, તો જે કઈ છે એમાંથી આપણે ત્રણેયને સરખા ભાગે જ મળશે. આટલું સાંભળી અનુપ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, વાહ ભાઈ વાહ, વ્યાપારનું મોટા ભાગનું કામ હું સંભાળું છું. વ્યાપાર અંગે બહારના શહેરોમાં જવાનું હોય તો હું જાઉં છું, અને તમે બંને અહીં શું કરો છો? માત્ર ખુરશી તોડો છો, આરામ ફરમાવો છો અને ચોપડા ભરો છો. આ સાંભળી ગુણવંત પણ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે હું બધા ટેક્સ પર નજર રાખું છું. ઇન્કમ ટેક્સ, જીએસટી અને આબકારી જકાત કેવી રીતે બચાવવો એ બધી જાણકારી મારા પાસે છે, અને હું આ બધું ધ્યાન ન રાખું તો આપણી બધી આવક એમાં જતી રહે. મારું કામ સૌથી અઘરું છે, દિમાગ લગાવવા વાળું છે, તો એ પ્રમાણે તો સૌથી વધારે ધન મને મળવું જોઈએ. આ સાંભળતા વિશાલ પણ બોલ્યો, વાહ ભાઈ, તમે બંનેની વાતો પરથી એવું લાગે છે કે જાણે હું તો કશું કામ જ નથી કરતો. જો હું ફેક્ટરીમાં ધ્યાન ન આપતો હોત તો આટલી સંપત્તિ ભેગી ન થાય, અને એ પ્રમાણે તો સંપત્તિનો વધારે ભાગ મને મળવો જોઈએ. ત્રણેય ભાઈઓ વચ્ચે ગરમાગરમી થતા નક્કી થયું કે હવે તો સૌપ્રથમ સંપત્તિના ભાગલા થશે, પછી જ પિતાજીની અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવશે. ઉમાબેન તો પતિના મૃતદેહ પાસે ગમગીન બની બેઠા હતા. એમના હોશ પણ ઠેકાણે નહોતા, અને રડી રડીને તો એમના આંસુ પણ સુકાઈ ગયા હતા. એમની હાલત જોઈને ઉમાબેનના મોટા ભાઈ બોલ્યા, અરે નાલાયકો, સંપત્તિની ભૂખ પછી સંતોષી લેજો. અત્યારે તમારા બાપની અંતિમ સંસ્કાર વિધિ તો કરી લો. બધાને પોતાના ભાગમાં કેટલું ધન આવશે એની પડી છે, પણ અહીં પોતાના બાપની લાશ જોઈને એમના અંતિમ સંસ્કાર માટે કોઈને વિચાર નથી આવતો. ધિક્કાર છે તમારા જેવી ઓલાદને. તમારા જેવા સ્વાર્થી દીકરા મેં ક્યાંય નથી જોયા. તમારા આ ઝઘડામાં તમારી માની હાલત વિશે તો વિચારો. અત્યારે એમના પર શું વીતી રહી હશે? કોઈને એમને પૂછવાની કોશિશ કરી કે એ શું ઈચ્છે છે, સંપત્તિ વિશે એમનો શું નિર્ણય છે? આટલું સાંભળતા વિશાલ બોલ્યો, અરે મામા, એ વિશે મમ્મીને શું પૂછવાનું છે? મમ્મી શું કહેવાની છે? મમ્મીને અમે જેમ કહીશું એ માની લેશે, અને અંતિમ સંસ્કાર આજે નહીં તો કાલે પણ થઈ શકે છે. અત્યારે અમને એક ચોક્કસ નિર્ણય લેવા દો. મામા બોલ્યા, પણ બેટા, અત્યારે જે જરૂરી છે એ પહેલા કરવું જોઈએ. અત્યારે તમારા પિતાજીની વિધિસર અંતિમ સંસ્કાર ક્રિયા કરવી જોઈએ. એક દીકરા તરીકે તમારી એ પ્રથમ ફરજ બને છે. તમે પહેલા તમારી ફરજ પૂરી કરો, ત્યારબાદ તમારા હક માટે લડજો. મામાની વાત સાંભળી અનુપ ઊભો થઈને બોલ્યો, બધા ધ્યાનથી સાંભળી લો. સંપત્તિના ભાગલા આજે અને અત્યારે જ થશે, કારણ કે અંતિમ સંસ્કાર બાદ શું ખબર કોણ ક્યારે ફરી જાય. માટે સંપત્તિમાં મને મારા પ્રમાણે મારો ભાગ જોઈએ, અને સંપત્તિના ભાગલા હું જ કરીશ. અનુપની વાત સાંભળી ત્યાં હોબાળો મચી ગયો. આ બધું જોઈ ઉમાબેન ત્યાંથી ઊભા થઈ ઘરની અંદર ચાલ્યા ગયા, અને એમના ભાઈને અંદર બોલાવી કંઈક વાત કરવા લાગ્યા. આ બાજુ વાત એટલી આગળ વધી ગઈ કે ત્રણેય ભાઈ મારપીટ સુધી પહોંચી જવાનો વારો આવી ગયો હતો. ત્રણેય ભાઈઓએ પોતપોતાના વકીલ બોલાવ્યા, અને ચંદ્રકાંત શેઠના ઘરને જાણે કુસ્તીનો અખાડો બનાવી દીધો હોય એવી હાલત કરી મૂકી હતી. હોબાળા વચ્ચે કોઈને ખ્યાલ જ નહોતો કે માં ક્યાં છે, કેવી હાલતમાં છે, અને એમની શું ઈચ્છા છે, શું નિર્ણય છે. આ બાજુ અર્થીને અંતિમ સંસ્કાર માટે સ્મશાન લઈ જવામાં મોડું થતા એમના કેટલા સગા સંબંધીઓ ચિંતામાં પડી ગયા હતા. પરંતુ ત્રણેય દીકરા અને વહુઓને સંપત્તિના ભાગલાની પડી હતી. એ તો એના માટે લડી રહ્યા હતા. એનું કોઈ સમાધાન નહોતું નીકળી રહ્યું. આમ ને આમ સાંજ પડી ગઈ, અને એમના ઘરના આગળ એક એમ્બ્યુલન્સ આવીને ઊભી રહી, અને એમાંથી કેટલાક લોકો ઉતર્યા અને ચંદ્રકાંત શેઠનો મૃતદેહ ઉઠાવીને લઈ જવા માંડ્યા. આ જોઈને બધા આશ્ચર્યમાં પડી ગયા. અનુપ બોલ્યો, અરે અરે, કોણ છો તમે લોકો, અને પિતાજીના મૃતદેહને ક્યાં લઈ જાઓ છો? એ જ સમયે ઉમાબેનના ભાઈ બહાર આવ્યા અને બોલ્યા, ખબરદાર, જો કોઈએ એમને રોકવાની કોશિશ કરી છે તો કોઈ એમને નહીં રોકે. આ બધા સરકારી હોસ્પિટલના કર્મચારી છે. આ લોકોને તમારી માએ જ બોલાવ્યા છે. આ સાંભળીને ત્રણેય વહુ દીકરા એમના મામા સામે આશ્ચર્યથી જોવા લાગ્યા.
તો મામા બોલ્યા, આટલા આશ્ચર્યથી મારા સામે શું જોઈ રહ્યા છો? તમે લોકોએ તો તમારી દીકરા તરીકેની ફરજ ન નિભાવી તો તમારી માએ એમના પતિના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં દાન કરી દેવાનો નિર્ણય લઈ લીધો છે, કારણ કે એ નથી ઈચ્છતી કે તમારા જેવી લાલચુ અને સ્વાર્થી નિર્દય ઓલાદના હાથે એમના પતિના અંતિમ સંસ્કાર થાય. સાથે એ પણ જાણી લો કે જે સંપત્તિ ધન દોલત માટે તમે અત્યારે બેશરમ બનીને લડી રહ્યા છો, ઘરને અખાડો બનાવી મૂક્યો છે, એનો ફેસલો પણ તમારી માએ લઈ લીધો છે. આ સાંભળતા જ ત્રણેય વહુ દીકરાના પગ નીચેથી જમીન સરકી ગઈ. ત્રણેય દીકરા એમની પત્નીઓ સાથે માના રૂમમાં દોડ્યા. ગુસ્સે થતા ગુણવંત બોલ્યો, માં, અમને પૂછ્યા વિના પિતાજીના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં દાન કરવાનો નિર્ણય તે કેવી રીતે લઈ લીધો? ત્યાં અનુપ પણ ગુસ્સે થઈ પૂછે છે કે બધી સંપત્તિ અને ધન દૌલતનો ફેસલો તમે લઈ જ લીધો છે, તો અમને પણ જણાવો કે તમારી શું ઈચ્છા છે, આખરે તમે શું કરવા માંગો છો? ત્રણેય દીકરા વારાફરતી બોલતા જઈ રહ્યા હતા, પરંતુ ઉમાબેન નીચું જોઈ ચૂપચાપ બેસી રહ્યા હતા. થોડી વાર બાદ વિશાલે એના મમ્મીને હલાવવાની કોશિશ કરી તો એમની ગરદન એક તરફ ઝૂકી જાય છે. ઉમાબેન એમના ક્રૂર દીકરાઓને છોડી એમના પતિ પાસે ચાલ્યા ગયા, એમના પ્રાણ દેહ ત્યાગી ચૂક્યા હતા. આ જોઈને ત્રણેય વહુ દીકરાની હાલત ખરાબ થઈ ગઈ. ત્યાં વિશાલની નજર એમના હાથની મુઠ્ઠીમાં રહેલા કાગળ પર ગઈ. ઉમાબેને એમના હાથે કાગળમાં લખ્યું હતું, જે વિશાલ વાંચવાનું શરૂ કરે છે. પોતાના ત્રણ દીકરાઓ માટે જે બાપે પોતાનું જીવન ન્યોછાવર કરી નાખ્યું, દિવસ રાત મહેનત કરી આટલું ધન દૌલત સંપત્તિ એકઠી કરી, આજે એ જ બાપની લાશ ઘરના આંગણામાં પડી પડી અંતિમ સંસ્કારની રાહ જોઈ રહી છે. ધિક્કાર છે તમારા જેવી ઓલાદને, જેમને આટલા લાડ પ્રેમથી ઉછેરી મોટા કર્યા. મેં કે તમારા પિતાજીએ ક્યારેય નહોતું વિચાર્યું કે તમે લોકો અમારા સાથે આવો ક્રૂર સંબંધ નિભાવશો. ઘણું સારું થયું કે તમે તમારા બાપનો અંતિમ સંસ્કાર નથી કર્યો. હું ઉમાબેન પોતે આજે તમારા પાસેથી અમારા અંતિમ સંસ્કારનો હક છીનવી રહી છું. તમારા જેવી સ્વાર્થી, લાલચુ અને નિર્દય ઓલાદના હાથે અંતિમ સંસ્કાર થાય એના કરતા અમારું આ શરીર કોઈને કામ આવશે અને મરતા મરતા પણ જીવનદાન આપી શકશે. જે સંપત્તિ માટે તમે તમારા બાપની લાશ અંતિમ સંસ્કાર માટે તર છોડી આટલો હોબાળો મચાવ્યો હતો, એના પર કાનૂની હક હું ધરાવતી હતી, અને હવે એ જ અધિકારનો ઉપયોગ કરતા મેં મારી બધી સંપત્તિ આ શહેરના વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમને દાન કરી દીધી છે. આજે બધા રૂપિયા મારા અને તમારા પિતાજીના જોઈન્ટ એકાઉન્ટમાંથી વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમને દાન તરીકે ટ્રાન્સફર થઈ ચૂક્યા છે. કાગળ વાંચતા ત્રણેય દીકરા અને વહુઓની આંખો ફાટી ગઈ, બધા જમીન પર ઢળી પડ્યા અને માથે હાથ મૂકીને રડવા લાગ્યા. થોડી વારમાં એક બીજી એમ્બ્યુલન્સ આવી અને ઉમાબેનના મૃતદેહને પણ લઈ ગઈ. જે સંપત્તિ મેળવવા માટે ત્રણેય લાલચુ દીકરાઓ પોતાના બાપની લાશને પણ અવગણી લડી રહ્યા હતા, એ બધું એમના હાથમાંથી જતું રહ્યું. એમની સગી માએ એમના કર્મોની સજા આપી.